આ છે આપણી બગલની ગાંઠો. બ્રેસ્ટ કેન્સરના પેશન્ટમાં પહેલાંના જમાનામાં આ બધી જ ગાંઠો કાઢવામાં આવતી હતી, જેના કારણે હાથમાં ઘણી તકલીફો આવતી હતી, જેમ કે હાથમાં સોજો કે હાથમાં દુખાવો. હવે આના રિપ્લેસમેન્ટમાં આવી ગઈ છે SLNB ટેકનિક, એટલે કે સેન્ટિનલ લિમ્ફ નોડ બાયોપ્સી. સપોઝ કે આ આપણું બ્રેસ્ટ છે, આ નિપલ અને એરિયોલા છે, અને આ બધી બગલની ગાંઠો છે જેમાં મેં તમને બતાવી. આપણે ડાઈ ઇન્જેક્ટ કરીએ આમાં. 5 મિનિટ પછી આ ડાઈ બગલમાં જાય. ચાલુ ઓપરેશને એક નાનો કટ કરીને આપણે આમાંથી મેઇન જે 2 કે 3 ગાંઠો હોય તે આપણે પિકઅપ કરીએ અને ઓપરેશનના ટાઈમ પર ટેસ્ટ માટે મોકલીએ, જેને કહેવાય ફ્રોઝન સેક્શન એનાલિસિસ. હવે આ રિપોર્ટમાં અગર જો આ ગાંઠો નેગેટિવ આવે તો આ બધી ગાંઠો કાઢવાની આપણને જરૂર પડતી નથી. આને કહેવાય સેન્ટિનલ લિમ્ફ નોડ બાયોપ્સી. આ ટેકનિક પછી બગલમાં કોઈ પાઇપ નાખવાની બી જરૂર નથી પડતી, અને પેશન્ટને જે પહેલાં પ્રોબ્લેમ્સ આવતા હતા કે હાથમાં સોજો કે દુખાવો કે હાથ ઉપર ન થવો, એ બધા પ્રોબ્લેમ્સ પણ આમાં થતા નથી. તો જો તમને આ ઇન્ફોર્મેશન યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો.